સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 1. હા, એમાં એ જોઈએ બેટા, આમાં બધા ભાગાકારના દાખલા છે. તો -30 ભાગ્યા 10 સિમ્પલ દાખલો છે બેટા, જોઈ લેજો. તો અહીંયા બરાબર કરવાનું છે. -30 એ અંશ કહેવાય, ભાગ્યા 10 એ શું કહેવાય બેટા? છેદ. ઓકે, પાછળ શૂન્ય હોય તો આપણે શીખવાડ્યું હતું, શું કરી દેવાનું બેટા? ઉડાડી દેવાનું. તો અહીંયાથી શૂન્ય જતી રહી એટલે આપણો જવાબ આવે બેટા -3 ભાગ્યા 1. અને છેદમાં 1 આપણે લખતા નથી, આપણે સ્વીકાર લઈએ કે છેદમાં 1 હોય છે જ, કારણ કે -3 ભાગ્યા 1 કરશો એટલે -3 જ જવાબ મળશે એમ. એટલે અહીંયા છેદમાં 1 આપણે લખવાનો નહીં. હા, અંશમાં હોય તો લખવો પડે. તો કેટલો જવાબ આવી ગયો બેટા? -3. ખાસ અહીંયા જો બરાબરની નિશાની થવી જોઈએ. ચલો ક્લિયર? ઓકે, બીજો દાખલો જોઈએ. બી 50 ભાગ્યા -5. તો અહીંયા કરીએ બરાબરની નિશાની 50 ભાગ્યા -5. મેં તમને વાત કરી હતી બેટા, જો માઇનસ નિશાની છેદમાં હોય તો ક્યાં આપી દેવાની? અંશમાં આપી દેવાની. ઓકે, આ બંનેની ભાગીદારીમાં ગણાય. ઓકે, હા, તો અહીંયા લખીએ -50 ભાગ્યા 5. એકચ્યુઅલીમાં અહીંયા કઈ ક્રિયા થાય? ઉપર નીચે -1 વડે ગુણવાની ક્રિયા થાય, પણ એમાં આપણે પડતા નથી. પણ શું થાય? તો અહીંયા જોઈ લો, હું આવું કરું છું આમ તો ખરેખર -1 ભાગ્યા -1. તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 5 એકા 5 એટલે પ્લસ થઈ જશે, અને 50 એકા 50 પણ એક માઇનસ એટલે શું થઈ જશે? -50 થઈ જશે. ઓકે, તો એકચ્યુઅલીમાં આપણે આ કરીએ છીએ, પણ તમારે તો ડાયરેક્ટ જ યાદ રાખવાનું, પણ ખબર હોવી જોઈએ ખરી કે -1 વડે ઉપર પણ ગુણે અને નીચે પણ ગુણે એમ. ઓકે, તો અહીંયા તમારે રીતના યાદ રાખવાનું કે માઇનસ નિશાની ઉપર લઈ લેવાની, એવું યાદ રાખવાનું. ચલો ક્લિયર? ઓકે, હવે અહીંયા -50 ભાગ્યા 5 એટલે 5 10 50. તો 5 ઉપર ચેકો મારવાનો, 50 ઉપર, અને 10 ક્યાં મૂકવાના? મોટી સંખ્યાની જોડે. તો મોટી સંખ્યા આવી રહી 50 એટલે ત્યાં આગળ મૂકવાના. એટલે શું જવાબ આવે બેટા? -10 જવાબ આવે. તો આપણો જવાબ તમે કૌંસ કરો તો એ સારું. ઓકે, હવે સી અને ડી સેમ ટુ સેમ આવા દાખલા ગણવા માટે આપું, તમે જાતે ગણો. ચલો, એક્સ્ટ્રા દાખલા આપું છો એટલે ફૂંદડી કરીને કરું. ચલો, એક આ દાખલો આપ્યો એક્સ્ટ્રા છે એટલે ફૂંદડી કરું છું. ચલો, એક્સ્ટ્રા દાખલાનો જવાબ જોઈ લો. બરાબર કરો બેટા, ઊભી રીતે લખી નાખો -80 ભાગ્યા 10. ઓકે, તો આ શૂન્ય જતી રહેશે બેટા, એટલે -8 ભાગ્યા 1 એટલે કહેવાય -8. તમે કૌંસ પણ કરી શકો. ઓકે, -8. ચલો, અહીંયા મેં તમને વાત કરી એમ અહીંયા થશે માઇનસ. પહેલાં તો આમ લખી નાખો, લખેલું છે ને, આ તો સીધું જ છે ને. તો માઇનસ નિશાની ઉપર લખો અને 6 એકલા નીચે. ઓકે, તો અહીંયા થશે બેટા 6 5 30 એટલે જવાબ આવશે -5. -36 ભાગ્યા -9. તો અહીંયા પેલા ઊભું કરી દઈએ. તો -36 ભાગ્યા -9. ચલો, બે માઇનસ ભેગા થાય ભાગાકારમાં, માઇનસ માઇનસ શું થઈ જશે બેટા? પ્લસ. 36 ભાગ્યા 9 થઈ ગયા, તો અહીંયા લખીએ 36 ભાગ્યા 9. 9 નો ગળ્યો બોલવાનો 36 સુધી. 9 4 36. નાની સંખ્યાના ગળિયામાં મોટી સંખ્યા આવે છે? હા, નાની સંખ્યા કઈ? 9 અને મોટી 36. તો નાની સંખ્યાનો ગળિયો બોલવાનો 9 4 36. તો આવી જાય છે. તો 9 ચેકવાના અને 36 ચેકવાના, અને 4 ક્યાં મૂકવાના? મોટી સંખ્યાની સાઈડમાં નાના અક્ષરે. તો 4 તે અંશમાં આવ્યા 4, નીચે કશું ના આવ્યું એટલે શું કહેવાય? 1 આવ્યું કહેવાય, પણ 1 આપણે લખતા નથી. એટલે આપણો જવાબ શું આવી ગયો બેટા? 4. તો આપણો ફાઇનલ જવાબ આવી જાય અહીંયા 4. તો તમે આમ કહીને બોક્સ પણ બનાવી શકો, એટલે આપણને ખબર પડે ભાઈ 4 જવાબ આવે. ઓકે, ચલો, A B C. હવે ડી જોઈએ. ડી એ મસ્ત છે, -49 ભાગ્યા 49. ઓકે, તો ઊભું લખી નાખીએ પહેલાં, બધા જોજો બેટા. તો અહીંયા -49 ભાગ્યા 49. તો 49 એકા 49. આ તો અંશ છે સરખો હોય તો જવાબ 1 આવો, ઉડાડી દેવાનો 49. ઓકે, તો 49 એકા 49 એમ પણ તમે કહી શકો. તો શું જવાબ આવે બેટા? -1. આવા બીજા 2 દાખલા આપું, તમે જાતે ગણશો. આ ગણી દીધા તમે? ઓકે, હા, તો ગણી નાખો. ચલો, સેમ ટુ સેમ એવો દાખલો આપું બેટા, એક્સ્ટ્રા દાખલો. ચલો, બધા ગણશે.
જાતે બેટા આવે દાખલા. પેલા આનું ઊભું લખી નાખીએ -45 ભાગ્યા -3. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 45 ભાગ્યા 3. આ માઇનસ માઇનસ પ્લસ. હવે આપણે ખબર 15 તારીખ 45 એટલે અહીંયા તો 3 છે ને એટલે 15 મૂકવા પડશે. તો 15 ક્યાં મૂકશો? અહીંયા. એટલે જવાબ શું આવશે બેટા? 15 આવશે. 3 15 45. ઓકે, ગુણાકારમાં ક્રમ બદલાય. ખબર ને બેટા? સારું. હવે આ દાખલો જો બેટા 18. હવે ભાગાકારની નિશાની અને બરાબરની નિશાની આ બે એકદમ મિડલમાં હોય, ઉપર નીચે નહીં, આ રીતના છે. ઓકે, અને નીચે -18. માઇનસ નિશાની ઉપર લખી દઈએ તો -18 ભાગ્યા 18. 18 એકા 18 અથવા બે ઉડી જશે એટલે -1. ચલો ક્લિયર? સરસ બેટા. ઈ 13 ભાગ્યા -2 વત્તા 1. હવે અહીંયા જુઓ બેટા, હંમેશા આ કામ કરવાનું બેટા, જે પેલા જૂથમાં હોય ને એનું કામ સરળ કરી દેવાનું, એક સંખ્યા બની દેવાની એની. તો અહીંયા જુઓ 13 ભાગ્યા તો એમને એમ જ રાવ દઉં છું, પણ જે જૂથમાં છે બેટા કૌંસની અંદર, હવે આ કૌંસ શાંતિથી કરવાના. ઓકે, તો -2 વત્તા 1 એટલે એક ઋણ છે બેટા, એક ધન છે, એટલે નિયમ 1 આવશે, 2 આવશે, 3 આવશે, કંઈ તો 4 આવશે. તો ચોથો નિયમ તો બે નિશાનીઓ સરખી હોય એટલે બે નિશાનીઓ ભેગી થતી હોય તો આવશે નહીં. હા, એટલે પહેલો બીજો ને ત્રીજો. એમાં પહેલો નિયમ 2 ધન માટે એટલે એ નહીં આવે, નિયમ 2 ઋણ માટે એટલે એ નહીં આવે. હા, પણ ત્રીજો નિયમ એક ઋણ હોય અને એક ધન હોય તો એ નિયમ આવશે. તો એ વખતે કરવાની થાય બાદબાકી. ઓકે, નિશાનીઓ જોવાની નહીં અને કરવાની શું બેટા? બાદબાકી. તો બાદબાકી કરીએ તો 2 માંથી 1 જાય તો કેટલા વધે બેટા? 1 અને મોટાની નિશાની એટલે મોટા આગળ કે નિશાની માઇનસ એટલે જવાબ આવ્યો -1. હવે -1 જવાબ આવ્યો પછી મોટો કૌંસ કરવાની જરૂર નહીં, કારણ કે એક સંખ્યા આપણને મળી ગઈ -1. હા, પણ જ્યારે ભાગ્યા પછી -1 લખવાનું થાય તો આ રીતના નહીં લખવાનું કોઈ દિવસ. આમ તમે ડાયરેક્ટ લખશો ને તો આ ખોટું કહેવાય, કારણ કે અહીંયા શું કે ભાગ્યા માઇનસ એટલે શું કરવાનું? ભાગાકાર કરવાનો કે બાદબાકી કરવાની એવું થાય. સમજે બેટા? પણ તમે જ્યારે કૌંસ બતાવી દેશો ને એટલે ખબર પડી જશે કે ઋણ સંખ્યા છે -1. તો એ વખતે તમારે -1 કૌંસમાં લખવું પડશે, નાના કૌંસમાં. આ મોટો કૌંસ કહેવાય. આ કયો કૌંસ બેટા? મોટો કૌંસ. અને આ કયો કૌંસ બેટા? નાનો. અને એ પણ યાદ રાખો, જ્યારે કૌંસ ચાલુ થાય ત્યારે પતાવવાનો તો ખરો જ. આ ચાલુ થયો, આ પત્યો. ચલો ક્લિયર? હા, આવું ઊભું કરી દઈએ આને તો જુઓ 13 ભાગ્યા -1. માઇનસ નિશાની ક્યાં રાખવાની? ઉપર. એટલે -13 ભાગ્યા 1. નીચે 1 લખતા તો શું જવાબ આવી ગયો બેટા? -13. આ જવાબ આવી ગયો. ચલો ક્લિયર બેટા? એકદમ સહેલો. સેમ ટુ સેમ આવો દાખલો તમને ગણવા માટે આપું બેટા, જાતે ગણજો. આ એક્સ્ટ્રા દાખલો અહીંયા કરું 15 ભાગ્યા ઓકે 15 ભાગ્યા કૌંસમાં -7 વત્તા 4. એ જાતે કરો. પેલા તો જૂથ બનાવેલું છે બેટા -7 વત્તા 4 નું કૌંસની અંદર, તો એનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે પેલા બરાબર નિશાની કરીએ 15 ભાગ્યા -7 વત્તા 4 એટલે ત્રીજો નિયમ 7 માંથી 4 જાય તો 3, પણ કેવા 3? -3. તો -3 કૌંસ કરીને લખીશું, નાનો કૌંસ કરીશ એ વખતે. ઓકે, હવે ઊભું કરી દઈએ તો 15 ભાગ્યા -3. માઇનસ નિશાની ઉપર આપી દઈએ એટલે -15 ભાગ્યા 3. 3 5 15 એટલે -5. એફ જોઈએ બેટા 0 ભાગ્યા -12. ઓકે, સિમ્પલ દાખલો અહીંયા જોઈ લો. બરાબર કરો 0 ભાગ્યા -12. હવે અંશમાં 0 હોય ને બેટા તો છેદ જોવાનો જ નહીં. અંશ 0 તો છેદ જોવાનો નહીં. પણ હા, ખાલી ચોખવટ કરી લેવાનું કે છેદમાં 0 ના આવવો જોઈએ, કારણ કે એનો જવાબ મળશે નહીં. તો અહીંયા અંશ 0 એટલે જવાબ શું થઈ જાય બેટા? 0. ઓકે, સારું. એના જેવો બીજો દાખલો આ તો એકદમ સહેલા જ લે. 0 ભાગ્યા અહીંયા -12 ની જગ્યાએ ખાલી એકલા 12 હોય. ઓકે, એક બીજો દાખલો 0 ભાગ્યા અહીંયા -523 આવું આપેલું હોય. પેલા અહીંયા બરાબર કરો 0 ભાગ્યા 12 તો અહીંયા 0 ભાગ્યા -523 તો 0. નેક્સ્ટ આ તો એકદમ સહેલા હતા બેટા. ABCDF G. G માં જોઈએ તો હવે જોજો બેટા -31 ભાગ્યા -30 વત્તા 1. સોરી -1. -30 વત્તા -1. ઓકે, આ દાખલો જુઓ બેટા.
હવે ધ્યાનથી જો બેટા, અહીંયા સમજી લેજો બધા. જુઓ, આ -31 એટલે નાનો કૌંસ આવ્યો. કયો કૌંસ? બોલતા રહો એટલે ખબર પડે જોઈને. અને આંખ ખોલીને જોવાનું એની સામે. ઓકે, હું જે બતાવતો હોય તો અહીંયા જો આ નાનો કૌંસ આવ્યો બેટા. ઓકે, -31 એ શું બતાવે? -31 ઋણ સંખ્યા છે એ બતાવવા માટે નાનો કૌંસ કર્યો. પછી અહીંયા બે સંખ્યાનો સરવાળો બાદબાકી કરવાનો છે. કઈ બે સંખ્યા બેટા? એક તો -30. કઈ સંખ્યા બેટા? -30. ઓકે, અને બીજી સંખ્યા કઈ બેટા? -1. એ બેનો શું કરવાનું બેટા? સરવાળો. શું કરવાનું બેટા? સરવાળો. -30 અને -1 નો શું કરવાનું બેટા? સરવાળો. ચલો ક્લિયર? હા, આપણા નિયમ મુજબ જ ચાલવાનું છે આપણે તો. ઓકે, હા સારું. અને એ બેનો સરવાળો એટલે એ બે સંખ્યા ઋણ સંખ્યા એટલે કૌંસ કર્યો. પછી મોટો કૌંસ એટલા માટે કર્યો કારણ કે એ બેનું જૂથ બની જાય કે કઈ ક્રિયા કરવાની છે ખબર પડી જાય. ઓકે, હવે આ દાખલો ને આ દાખલો જુદો કહેવાય. દાખલા તરીકે આ દાખલો આ રીતના પૂછાયો. કેવી રીતના જો હોય? -31 ભાગ્યા -30 વત્તા -1. આ જ દાખલામાં ખાલી મેં મોટો કૌંસ કાઢી નાખ્યો. ઓકે, તો આ દાખલો જુદો થઈ ગયો, આ દાખલો જુદો થઈ ગયો. આમાં શું કરવું પડે? -31 ભાગ્યા -30 પહેલા કરવું પડે. સમજાય બેટા? એ કેવી રીતના કરો ને અત્યારે હાલ આપણે જોતા નથી. બાકી આ બેનું પહેલા કરી દેવું પડે, ભાગાકાર કરવો પડે. પહેલા હંમેશા ભાગાકારની ક્રિયા થાય, પછી ગુણાકારની, પછી સરવાળાની, છેલ્લે બાદબાકીની ક્રિયા થાય. અને આ નિયમને કહેવાય છે ભાગુ સબા. શું કહે બેટા? ભાગુ સબા. ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળો અને બાદબાકી. કૌંસ ના આપ્યો હોય તો એમ કરવું પડે. એટલે આવા દાખલાની આપણે વાત કરતા નથી. હું આ દાખલાની વાત કરું જેમાં કૌંસ આપી દીધો છે. ઓકે, તો જેને કૌંસ આપી દીધો, જેનું જૂથ બનાવ્યું એની પહેલા ક્રિયા કરી દેવાની. ગણિત એવું કહે છે. તો અહીંયા જુઓ કઈ રીતના? તો -31 પહેલા એમને એમ જ લખી દો. -31 ભાગાકાર એમને એમ કરી દો. ઓકે, તો આનો ભાગાકાર કોના જોડે કરવાનો? તો આના જોડે. હવે -30 વત્તા -1. તો આ તો કયો નિયમ થઈ ગયો? ચોથો. બે નિશાનીઓ ભેગી થઈ પ્લસ માઇનસ. ઓકે, તો અહીંયા શું થઈ જશે? તો -30 પ્લસ માઇનસ -1. પ્લસ માઇનસ શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. ઓકે, બે ભેગા થઈને શું થઈ ગયા? માઇનસ. આ ખબર પડી બેટા? યાદ છે ને બે નિયમો? બે માઇનસ ભેગા થાય તો પ્લસ બની જાય. એક પ્લસ ને એક માઇનસ હોય તો માઇનસ બની જાય. એટલે ફરી રિપીટ કરો, આ પ્લસ અને આ માઇનસ, આ બે ભેગા થઈને માઇનસ બની ગયા. હા, હવે -30 પેલા -31 એમને એમ લખી નાખીએ. હવે -30 અને -1 કયો નિયમ? નિયમ બે ઋણ થઈ ગયા. -30 અને -1 એટલે કેટલા થયા? -31. સરવાળો જ ગણો બેટા. બે ધન હોય તો સરવાળો, બે ઋણ હોય તો સરવાળો. તો -30 -1 એટલે શું કહે બેટા? -31. હવે આ તો મસ્ત થઈ ગયું બેટા, જોઈ લો. -31 ભાગ્યા -31. ચલો માઇનસ માઇનસ પ્લસ અને 31 એટલે શું જવાબ આવી ગયું બેટા? 1. શું જવાબ આવી ગયું બેટા? 1. ચલો ક્લિયર? સેમ ટુ સેમ એવો દાખલો તમને અહીંયા ગણવા માટે આપું, એ તમારે જાતે ગણજો એક્સ્ટ્રા. આ દાખલો જાતે બેટા દાખલો જોઈ લઈએ. -16 ભાગ્યા અહીંયા પ્લસ માઇનસ ભેગા થાય એટલે માઇનસ થઈ જશે. -6 પ્લસ માઇનસ ભેગા થઈને માઇનસ બની ગયા -2 એટલે અહીંયા થશે -16 ભાગ્યા -6 -2 એટલે -8. આવું ઊભું કરી દઈએ તો -16 ભાગ્યા -8. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 8 2 16. 2 જવાબ આવશે. h -36 ભાગ્યા 12 અને એનો કૌંસ છે અને ફરી પાછા ભાગ્યા 3 કરે અહીંયા. ઓકે, જોઈ લો. તો મેં તમને કીધું જૂથ પેલું હોય ને કૌંસની અંદર એનું સાદુરૂપ આપી દેવાનું. તો જૂથ કયું છે બેટા? -36 ભાગ્યા 12. તો એનું સાદુરૂપ આપી દઈએ. પણ આપણને તો આ રીતના ભાગાકાર ફાવતા નથી. આપણને તો કેવા ફાવ છે? ઊભા. તો ઊભા કરી દઈએ. તો અહીંયા બરાબર લખું તો અહીંયા કૌંસ કરું -36 ભાગ્યા 12. કારણ કે આ રીતના જ ભાગાકાર ફાવ્યું ને આપણને હતું એટલા માટે. ઓકે, અને જેવું લખ્યું એવું લખ્યું અને આ ભાગ્યા 3 એમને એમ જ રાખવું. આ ખબર પડી કે ના પડી? હા. હવે 12 તારી 12 3 36. 12 1 12 12 2 24 12 3 36. ખબર મળે તો શું આવ્યું બેટા આઈડિયો અંદર? -3. કેટલા આવ્યા બેટા? -3 અને ભાગ્યા આ તો ખરા જ 3. આનો જવાબ આવ્યો -3 અને આનો જવાબ આવ્યો આ તો 12 3 જ હતા એટલે 3. ઊભું કરી દો બેટા. તો -3 ભાગ્યા 3 તો કેટલા આવશે? 3 1 3 એટલે -1. ઓકે, 2 મિનિટ આપણે બીજો દાખલો પણ ગણી દો એટલે પૂરું થઈ જાય મારે. ABCDEFGHI બેટા વાત નહીં.
અહીંયા મસ્ત દાખલો જો -6 + 5 ભાગ્યા -2 + 1 -2 + 1 આ ટાઈપનો દાખલો છે. ઓકે, અહીંયા જણા આપો બધાની નજર અહીંયા. તો બે કૌંસ છે હે ને, અત્યાર સુધી એમાં એક હતા, હવે કેટલા આવ્યા? 2. તો 2 નું સાદુરૂપ આપવાનું. તો અહીંયા જો -6 + 5 એનો જવાબ કહી દો મને. ચલો, કયો નિયમ? 3. વેરી ગુડ બેટા, આ તો ખબર પડી ગઈ. બાદબાકી કરો, ચલો ફટાફટ જવાબ બોલો. -1. વેરી ગુડ. -6 + 5 એટલે બાદબાકી કરી 6 માંથી 5 કેટલા રહે? 1. પણ કેવા 1? તો મોટાની નિશાની -1. ઓકે, તો અહીંયા જવાબ આવશે -1. પછી આ ભાગાકારની નિશાની, તો ભાગાકારની નિશાની કરી દો. ચલો -2 + 1 -1, તેનો જવાબ પણ -1. હવે -1 ભાગ્યા -1 એટલે કે -1 ભાગ્યા -1, 1 ભાગ્યા 1 1 જવાબ આવી ગયો. સિમ્પલ બેટા. ઓકે, લખી નાખો. ચલો બેટા, એક્સ્ટ્રા દાખલા H અને I મુજબના એક્સ્ટ્રા દાખલા જાતે ગણજો બેટા. ઓકે, એક આ દાખલો ગણો. એક આ દાખલો ગણો. અહીંયા જુઓ, પેલા તો -8 + -2 એટલે ચોથો નિયમ. -8 -2 થઈ જશે, અહીંયા પ્લસ માઇનસ ભેગા થશે તો માઇનસ થઈ જશે. ઓકે, ભાગ્યા અહીંયા -3 + 8 એટલે એનો જવાબ શું આવશે? ત્રીજો નિયમ 5. બાદબાકી થાય ને એટલે અહીંયા શું જવાબ આવશે બેટા? 5. હવે એક જ જવાબ છે એટલે એને છોડવીએ 5. પણ અહીંયા બાકી જવાબ હજી -8 -2 એટલે શું થશે બેટા? -10. હવે નાનો કૌંસ કરી દઈએ, -10 જવાબ આવ્યો અને આનો ભાગ્યા 5 એટલે -10 ભાગ્યા 5 એટલે 5 × 2 = 10 એટલે -2 જવાબ આવશે. અહીંયા આ દાખલો જોઈ લો. -40 ભાગ્યા -10 ભાગ્યા 4. આ કૌંસ કરે રાખવાનો ત્યાં સુધી, પતના ત્યાં સુધી. ચલો, 10 × 4 = 40. આ તો 0 0 ઉડાડ દો એટલે 4 માઇનસ માઇનસ પ્લસ એટલે 4 ભાગ્યા 4 એટલે 1. આ તો એમ ના ભાવ તો આમ 4 ભાગ્યા 4 1